નમસ્કાર. આજે આપણે ગણિતના બે બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ સમજવાના છે જે આપણી રોજિંદી જિંદગીમાં લગભગ બધે જ છુપાયેલા છે. આ ખાલી પરીક્ષાના વિષયો નથી પણ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટેના સિક્રેટ ટૂલ્સ છે. વિચારો, આ બધી જ સિચ્યુએશનમાં એક વાત કોમન છે: સરખામણી અને સંતુલન. અને આ બધાનો જવાબ ખબર છે ક્યાં છુપાયેલો છે? ગુણોત્તર અને પ્રમાણની સમજમાં. ચાલો જોઈએ કે આ ટૂલ્સને વાપરવા કેવી રીતે. કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય ને તો શરૂઆત થાય છે એકદમ સાચી સરખામણીથી. અને આના માટે આપણું પહેલું અને સૌથી બેસિક ટૂલ છે ગુણોત્તર. ગુણોત્તર એટલે શું? એમ સમજો કે સરખામણી કરવાની એક રેસિપી છે. એ આપણને બતાવે છે કે એક વસ્તુની સામે બીજી વસ્તુ કેટલી છે. બસ, બે જથ્થા વચ્ચેનો એકદમ પાક્કો સંબંધ. તો આ 2:3નો મતલબ શું થયો? એકદમ સીધો કે એના દરેક 2 ભાગ માટે બીના 3 ભાગ છે. કેટલું સિમ્પલ, ક્લિયર અને એકદમ બેલેન્સ્ડ. આ જ તો ગુણોત્તરની ખરી મજા છે. અને હા, અહીં એક મજેદાર વાત છે. આ જે મેથ્સના કોન્સેપ્ટ છે ને, એ યુનિવર્સલ છે. આપણે ગુજરાતીમાં કહીએ અનુપાત અને પ્રમાણ, હિન્દીમાં કહેવાય અનુપાત અને સમાનુપાત. જુઓ, ભાષા ભલે બદલાય પણ એની પાછળનું લોજિક એ તો એનું એ જ રહે છે. સારું, તો ગુણોત્તર આપણને સરખામણી કરતા શીખવે છે. પણ જ્યારે જથ્થો બદલાય ત્યારે શું કરવાનું? ત્યારે આપણું બીજું અને વધુ પાવરફુલ ટૂલ કામમાં આવે છે: પ્રમાણ. એનું કામ છે બેલેન્સ જાળવવાનું. પ્રમાણની રચનામાં જે બહારની સંખ્યાઓ છે, એટલે કે એ અને ડી, એને અંતિમ પદ એટલે કે એક્સ્ટ્રીમ્સ કહેવાય છે. અને અંદરની સંખ્યાઓ બી અને સીને મધ્યમ પદ એટલે કે મીન્સ કહેવાય છે. આ નામો યાદ રાખજો, કારણ કે આ જ તો આખી ગેમની ચાવી છે. અને આ રહ્યો પ્રમાણનું ગોલ્ડન રૂલ. એકદમ સિમ્પલ. બહારના પદોનો ગુણાકાર કરો અને અંદરના પદોનો ગુણાકાર કરો. જો બંને જવાબ સરખા આવે તો સમજી લેવાનું કે તમારું પ્રમાણ પરફેક્ટ છે. આ એક જ ફોર્મ્યુલા લગભગ દરેક સમસ્યાને સોલ્વ કરી શકે છે. ચાલો, થિયરી બહુ થઈ. હવે એ જોઈએ કે આ ટૂલ્સ વાસ્તવિક દુનિયાના કોયડાઓ ઉકેલે કેવી રીતે છે. પ્રમાણના 2 મુખ્ય પ્રકાર છે: સીધું અને વ્યસ્ત. સીધા પ્રમાણમાં બધું એક જ દિશામાં જાય છે. એક વધે તો બીજું પણ વધે. જ્યારે વ્યસ્ત પ્રમાણમાં એ બિલકુલ એક સીસો જેવું છે. એક ઉપર જાય તો બીજો નીચે આવે. આ જો સીધા પ્રમાણનું એક ક્લાસિક ઉદાહરણ. જેટલી વધુ પેન એટલી વધુ કિંમત. ચાલો જોઈએ કે આપણું સૂત્ર અહીં કેવી રીતે કામ કરે છે. અને જવાબ છે 80 રૂપિયા. આપણા સીધા પ્રમાણના લોજિક મુજબ x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. આ ગણતરી એકદમ બંધ બેસે છે. 5 પેનના 50 તો 8 પેનના 80. સિમ્પલ લોજિક. હવે વારો છે વ્યસ્ત પ્રમાણનો. અહીં કામ ઓછા દિવસમાં પૂરું કરવું છે તો દેખીતી વાત છે કે વધુ માણસો જોઈશે. મતલબ કે એક જથ્થો ઘટ્યો તો બીજો વધશે. અને અહીં વ્યસ્ત પ્રમાણનું સૂત્ર એટલે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 આપણને સાચો જવાબ આપે છે 18 કામદારો. જોયું? સાચું ટૂલ હાથમાં હોય તો પ્રોબ્લેમ કેટલો ક્લિયર થઈ જાય છે. સારું, તો હવે આપણે બેઝિક્સમાં માસ્ટર થઈ ગયા છે. હવે ચાલો આપણી ટૂલકિટમાં રહેલા કેટલાક ખાસ સ્પેશિયલ ટૂલ્સ પર એક નજર કરીએ જે ખાસ પ્રકારની સિચ્યુએશન માટે જ બનેલા છે. આ ટૂલ ત્યારે કામ આવે જ્યારે આપણી પાસે 4 ટુકડાની પઝલ હોય અને એમાંથી એક ટુકડો ગાયબ હોય. એ ગાયબ ટુકડો એટલે ડી, આપણું ચતુર્થ પ્રમાણપદ. આ થોડું અલગ છે. અહીં જે વચ્ચેનું પદ બી છે ને, એ ડબલ રોલ ભજવે છે. અને સી એ આ કન્ટિન્યુઅસ પ્રપોર્શનમાં ત્રીજું યુનિક પદ છે. અને આ મારું ફેવરેટ ટૂલ છે. આ બે સંખ્યાઓ વચ્ચેનું એકદમ પરફેક્ટ ભૌમિતિક મધ્યબિંદુ શોધી કાઢે છે. ચાલો આને ફટાફટ ટ્રાય કરીએ. 9 અને 16 વચ્ચેનું મધ્યમ પ્રમાણપદ શું હોઈ શકે? વિચારો. એકદમ સિમ્પલ. 9 અને 16નો ગુણાકાર કરો, જે થાય 144, અને પછી એનું વર્ગમૂળ શોધી કાઢો. જવાબ છે 12. અત્યાર સુધી આપણે બધા ટૂલ્સને અલગ અલગ જોયા. હવે સમય છે એ બધાને એકસાથે વાપરીને એક ક્લાસિક પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. આ પ્રોસેસ જો કેટલી વ્યવસ્થિત છે. સૌથી પહેલાં આપણે કુલ કેટલા ભાગ છે એ શોધીએ છીએ, જે થયા 9. પછી એક ભાગની વેલ્યુ નક્કી કરીએ છીએ, જે આવી 80 રૂપિયા. અને છેલ્લું સ્ટેપ તો સાવ સહેલું છે. દરેકને તેમના ગુણોત્તર મુજબ ભાગ આપી દો અને પરિણામ
160, 240 અને 320 રૂપિયા. એકદમ યોગ્ય અને ન્યાયપૂર્ણ વહેંચણી. અને આ જ સૌથી અગત્યની વાત છે. આ ખાલી આંકડાઓની રમત નથી, આ એક વિચારવાની રીત છે. દુનિયામાં બેલેન્સ, લોજિક અને ન્યાય જોવાની એક નવી દૃષ્ટિ છે. ક્લિયર થિંકિંગ માટેનું એક સાચું ટૂલકિટ. તો હવે પછી જ્યારે પણ કોઈ બિલ વહેંચવાનું હોય કે કોઈ પ્રોજેક્ટ પ્લાન કરવાનો હોય ત્યારે આ ટૂલકિટને યાદ કરજો. રોજિંદા જીવનના કયા કોયડાઓ હવે ગુણોત્તર અને પ્રમાણના આ નવા દૃષ્ટિકોણથી ઉકેલી શકાશે એ જરૂર વિચારજો.